નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે ધોરણ 7 ની અંદર 11મું ચેપ્ટર ભણીએ છીએ, વિષય ગણિત. એમાં સ્વાધ્યાય 11.4 ના દાખલાની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં ક્વેશ્ચન નંબર 5 સુધી પૂરા થયા, હવે ક્વેશ્ચન નંબર 6 જોવાનો છે. તો થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે, ખાસ ધ્યાન આપજો, સમજાઈ જશે બહુ સારી રીતે, પણ તમારે ખાસ ધ્યાન આપવું જોશે. આવા દાખલાની અંદર મેં તમને આગળ પણ કીધું છે અને હજી પણ કહું છું કે આકૃતિ બહુ મહત્વની છે. તમને રકમ ઉપરથી આકૃતિ દોરતા આવડી ગઈ એટલે દાખલો થઈ ગયો. આકૃતિ દોરવામાં તમે ભૂલ કરશો એટલે તમારો દાખલો થશે નહીં. આ દાખલો આકૃતિ વગર થઈ શકે નહીં. થાય આકૃતિ વગર અંદાજે તમે કિંમતો મૂકીને કરી શકો, પણ આકૃતિ દોરી હોય તો જ તમને સમજાશે કે ભાઈ કેવી રીતના શું આમાં કરવું. તો જોઈએ આ દાખલો પહેલા આપણે જેમ આગલા દાખલા કર્યા એના જેવો જ છે, પણ થોડોક અલગ છે. શું કહે છે કે 700 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ ધરાવતો બાગ. હાલ આપણને ખબર પડી ગઈ કે બગીચો છે એટલે કે બાગ છે. એની લંબાઈ કેટલી છે? 700 મીટર અને પહોળાઈ 300 મીટર. દોરી જ નાખવાનું આખું બંધ કરીને. 700 મીટર લંબાઈ, 300 મીટર પહોળાઈ. તો આ શું છે ભાઈ? એક બગીચો બનાવી નાખ્યો આપણે. કેટલાનો? તો કે 700 મીટર એની લંબાઈ છે અને પહોળાઈ છે 300 મીટર. હવે રેડી? હવે એની મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર એવા બે 10 મીટર પહોળા રસ્તા છે. કેવા? તો કે પરસ્પર લંબ. આ રસ્તાઓનું ક્ષેત્રફળ શોધો, રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો અને તમારા જવાબો હેક્ટરમાં લખો. હવે રસ્તા કઈ રીતના આપ્યા છે ને ઈ સમજવું મહત્વનું છે. અહીંયા જો અહીંયા સમાંતર કીધું, તો સમાંતર કોને કહેવાય પહેલા તો ઈ આપણે સમજી લઈએ. સમાંતર એટલે હું એક આ રેખા દોરું ને, એવી ને એવી રેખાખંડ, એવો ને એવો બીજો રેખાખંડ દોરું છું. આને તમે ગમે એટલા આગળ જવા દો, આ બે રેખાખંડ ક્યારે એકબીજાને છેદશે, એકબીજાને અડશે નહીં. અડે તો એને શું કહેવાય? સમાંતર કહેવાય. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ શીખી ગયા કે સામસામેની બાજુઓની એક જોડ એની કેવી હોય? સમાંતર. સમાંતર એટલે એક જ લાઈનમાં આગળ વધ્યા રાખે, એ ક્યારેય એકબીજાને ટચ કરે ને એકબીજાને છેદે નહીં, એને સમાંતર કહેવાય. તો અહીંયા સમાંતર શું છે? તો કે રસ્તા છે ઈ બાગની જે બાજુઓ છે ને એને સમાંતર છે. જો બાગના મધ્યમાંથી પસાર, એટલે બરાબર મધ્યમાંથી પસાર થાય છે અને એની બાજુને સમાંતર છે. બાગની બાજુને સમાંતર છે એટલે કે એક રસ્તો છે આ બાજુને સમાંતર હશે, બીજો રસ્તો છે આ બાજુને સમાંતર હશે. એટલે આવો ચોકડી ક્રોસ રસ્તો હશે, એ તો પાકું. હવે બે પરસ્પર લંબ. પરસ્પર એટલે રસ્તા છે એ એકબીજાને લંબ છે. પરસ્પર એટલે બે રસ્તાઓ છે એ એકબીજાને લંબ છે. હવે આપણે તો સમાંતર શીખ્યા. લંબ કોને કહેવાય? લંબ એને કહેવાય કે જે કોઈ પણ બે રેખાખંડ જે એકબીજા સાથે 90 અંશનો ખૂણો બનાવતા હોય. એકબીજા સાથે પરસ્પર લંબ હોય આ રીતના અને 90 અંશનો ખૂણો બનાવતા હોય, એને પરસ્પર લંબ રસ્તા કહેવાય. અને એ કેવડા છે? તો કે 10 મીટર પહોળા છે. ભાઈ રસ્તાની પહોળાઈ આપણને આપી દીધી. કેમ કે રસ્તો ના કઈ સીધી લીટી તો ના હોય, બરાબર? તો આપણે એક રસ્તો ધારો કે દોરીએ. એક રસ્તો આ 10 મીટર લંબાઈનો છે અને બીજો 10 મીટર લંબાઈનો છે. પરસ્પર લંબ એટલે આ રીતના રસ્તા છે. ભાઈ સમજાણું? ભાઈ ખ્યાલ આવ્યો? બાગની બાજુ અને સમાંતર એટલે એક બાજુને સમાંતર એટલે આ થયો, બીજી બાજુને સમાંતર પહોળાઈને સમાંતર ઈ આ રસ્તો થયો. પણ એ બે એકબીજાને પરસ્પર લંબ છે. નકર તમે આમ દોરી શકો, આમ ગમે એમ દોરી શકો, પણ કોઈ પરસ્પર લંબ ના થાય ને, ખૂણો 90 અંશનો ના થાય, આ ખૂણો 90 અંશનો થાય. એટલા માટે આ ટાઈપના રસ્તા એની અંદર આવેલા છે. ખ્યાલ આવી ગયો ભાઈ કઈ રીતના રસ્તા છે? તો એ આપણે દોરીએ. લંબ કોને કહેવાય અને સમાંતર કોને કહેવાય એ વસ્તુ તમે હવે સમજી ગયા. તો રસ્તા તમારે દોરવા છે બાગની બરાબર વચ્ચે. એટલે આ એક રસ્તો થયો અને એક આ બીજો રસ્તો થયો. રેડી? અને આની ભાઈ પહોળાઈ કેટલી આપેલી છે? 10 મીટર પહોળાઈ છે. એટલે કે આ રસ્તાની બધી જગ્યાએ પહોળાઈ કેટલી થશે? 10 મીટર જ થશે. ખ્યાલ આવ્યો? હવે આપણે શું શોધવાનું છે? રસ્તાનું ક્ષેત્રફળ. તો શોધીએ આપણે રસ્તાનું ક્ષેત્રફળ.
તો રસ્તાનું ક્ષેત્રફળ શોધતા પહેલા જોવો તમે આ રસ્તાઓ છે, એક આ રસ્તો છે આખે આખો, ઈ એક લંબચોરસ બનાવે છે કે નહીં? જો આ લંબાઈ ને આ પહોળાઈ. પછી એ જ રીતના આ રસ્તો છે એ પણ લંબચોરસ બનાવે, આ એની પહોળાઈ અને આ એની લંબાઈ. તો આ બંને રસ્તાઓને આપણે કંઈક નામ આપી દઈએ ને, રસ્તાઓને કંઈક આપણે ઓળખવા કેમ કે આ પેલો રસ્તો આ બીજો રસ્તો, એના કરતા આપણે કંઈક નામ આપી દઈએ ને તો આપણે ગણવામાં સરળતા રહે. તો કંઈક નામ આપીએ આને. આ રસ્તાને હું નામ આપું P Q R S અને આ રસ્તાને હું નામ આપું A B C અને D. બરાબર. આ વચ્ચે એક ચોરસ ચોકઠું બન્યું, એને કંઈક નામ આપી દઈએ આપણે W X. એને અત્યારે રહેવા દઈએ, એની આપણે કાંઈ અત્યારે જરૂર નથી. આપણે આ બે રસ્તાની ભાઈ તમને ખબર પડી, આ એક રસ્તો છે લંબાઈ અને પહોળાઈ ધરાવતો લંબચોરસ, એને નામ આપ્યું મેં P Q R S. બીજો રસ્તો છે પરસ્પર લંબ, એને નામ આપ્યું A B C D. હવે બેનું આપણે ક્ષેત્રફળ શોધી લઈએ. પહેલા આપણે લખીએ P Q R S. રસ્તાનું નામ છે ભાઈ P Q R S. ક્ષેત્રફળ તો ભાઈ P Q R S ની લંબાઈ કેટલી થાય? આ એની લંબાઈ છે ભાઈ P S. તો એની લંબાઈ કેટલી થાય? આના જેટલી જ થાય, આને સમાંતર છે એટલે. તો લંબાઈ થઈ એની 700 મીટર ભાઈ. તો લંબાઈ ને પહોળાઈ મગજમાં બેસવી જોઈએ. આ એની લંબાઈ છે. શું કામ 700 થઈ? તો કે આ જે ભાગ છે એની લંબાઈ કેટલી છે? 700. એટલા માટે એની લંબાઈ 700 થશે. તો ઈ 700 થઈ. હવે એની પહોળાઈ કેટલી છે? રસ્તો કેટલો પહોળો છે? તો કે ભાઈ આટલો પહોળો છે. તો આ પહોળાઈ આપણને કેટલી આપી છે? 10. તો b બરાબર કેટલું થશે? 10 મીટર. તો આપણે એનું ક્ષેત્રફળ શોધી લઈએ. ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા b બરાબર 700 ગુણ્યા 10. તો કેટલું થાય? 7000 મીટર સ્ક્વેર. ભાઈ 7000 મીટર સ્ક્વેર છે એ આનું ક્ષેત્રફળ થશે. હવે બીજા રસ્તાનું આપણે શોધીએ. PQRS પછી કયો રસ્તો છે? ABCD. ABCD નું ક્ષેત્રફળ. એમાં લંબાઈ જોવું જોઈએ. ABCD ની લંબાઈ કેટલી થાય? તો કે આ આખી લંબાઈ થાય. તો આ લંબાઈ કેટલી થાય? જો આ 300 છે, આ એ કેટલી હોય? 300 જ હોય ને. તો આ આખી લંબાઈ છે એ 300 થશે. બરાબર. L બરાબર 300. અને એની પહોળાઈ ઈ કેટલો પહોળો છે આ રસ્તો? તો કે આટલો પહોળો છે. તો ઈ પહોળાઈ શું થઈ? 10 થઈ. તો b બરાબર કેટલું થશે? 10 મીટર થશે. તો આનું ક્ષેત્રફળ શોધીએ આપણે. ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા b. તો L કેટલા છે? 300 ગુણ્યા b આપણને 10 આપ્યા. તો કેટલા થાય? 3000 મીટર સ્ક્વેર. આપણને ABCD નું ક્ષેત્રફળ મળી ગયું. હવે રસ્તાઓનું ક્ષેત્રફળ એટલે કે આ રસ્તાઓનું કુલ આપણે ક્ષેત્રફળ શોધવું છે. આપણને એવું નથી કીધું કે એક રસ્તાનું ક્ષેત્રફળ શોધો, એવું કઈ નહીં. રસ્તાઓનું એટલે આ રસ્તાઓનું આપણે કુલ ક્ષેત્રફળ શોધવું પડે, બેનો સરવાળો કરવો પડે. તો અહીં લખીએ આપણે રસ્તાઓનું કુલ ક્ષેત્રફળ બરાબર પેલું કોનું ક્ષેત્રફળ? PQRS નું ક્ષેત્રફળ પ્લસ ABCD નું ક્ષેત્રફળ. PQRS નું ક્ષેત્રફળ પ્લસ ABCD નું ક્ષેત્રફળ. બરાબર. PQRS નું ક્ષેત્રફળ એટલે કેટલું થયું? તો કે અહીંયાથી લઈને આયા સુધી આખા ભાગનું ક્ષેત્રફળ થાય કે નહીં? પછી ABCD માં એ જ રીતના આખા ભાગનું ક્ષેત્રફળ થાય. તો આ બેની અંદર તમે એક વસ્તુ માર્ક કરી કે આટલો ભાગ છે એ બેમાં કોમન છે. આટલો ભાગ છે એ બે રસ્તાની અંદર આવે છે, વચ્ચે બે રસ્તા ભેગા થાય. તો આનું ક્ષેત્રફળ તમે શોધો ત્યારે આટલો ભાગનું ક્ષેત્રફળ ભેગું આવી જાય, અને આનું શોધો ત્યારે ભેગું આવી જાય. તો તમે બેયના ક્ષેત્રફળનો સરવાળો કરો તો આ આટલા ભાગનું ક્ષેત્રફળ છે એ કેટલી વાર થઈ જાય? બે વાર થઈ જાય.
તો આમાં એટલું ક્ષેત્રફળ વધારે આવે. બરાબર સમજજો. PQRS નું ક્ષેત્રફળ અને ABCD નું ક્ષેત્રફળ છે, પણ ઈ બેયની અંદર આટલો ભાગ છે ઈ કોમન છે. એટલે કે આ રસ્તાની અંદર પણ આવે છે અને આ રસ્તાની અંદર પણ આવે છે. તો બેયના ક્ષેત્રફળનો તમે સરવાળો કરશો તો આનું ક્ષેત્રફળ આ ભાઈ આટલા ભાગનું કંઈક નામ આપી દઈએ આપણે. W X Y ને Z. એટલો ભાગ છે એ બે વાર આવી જશે. તો બે વાર આવે તો ના હાલે, તો આપણે શું કરવું પડે? અને બે વાર આવતો હોય તો એક વાર આવે એટલે હાલશે. તો એક વાર એમાંથી બાદ કરી નાખીએ. તો માઈનસ શું કરવું પડે આપણે? માઈનસ WXYZ નું ક્ષેત્રફળ. શું કામ માઈનસ કર્યા? હજી એકવાર ફરીથી આ ભાગ ભાઈ બે વાર આવે છે, તો બે વાર આવે તો એટલું ક્ષેત્રફળ વધારે આવે, તો એ વધારે ચાલે નહીં. કેમ કે જો બે રસ્તા ભેગા થાય છે ને આટલો ચોરસ ભાગ છે, એ ચોરસ ભાગ બંને રસ્તાની અંદર આવી જાય છે, તો ઈ બે વાર એનું ક્ષેત્રફળ આવી જશે, એટલા માટે આ છે નહીં. તો એનું ક્ષેત્રફળ આપણે એમાંથી બાદ કરવું પડશે. પણ બાદ કરવા માટે પહેલા એનું ક્ષેત્રફળ તો શોધવું પડે. અહીંયા શોધીએ આપણે. WXYZ નું ક્ષેત્રફળ. WXYZ નું ક્ષેત્રફળ શું છે? WXYZ જો ચોરસ બનશે. અહીંયા નાનો એવો એક ચોરસ ભાગ બને છે. ઈ ચોરસની લંબાઈ કેટલી હશે? આ પહોળાઈ 10, તો આ 10 થાય, આ 10 થાય, આ 10 થાય, આ 10 થાય. બધી બાજુઓ 10 છે, તો એની લંબાઈ કેટલી થાય? ઈ ચોરસ છે, તો ચોરસની લંબાઈ આપણને કેટલી મળી? 10 મીટર. તો એનું ક્ષેત્રફળ શોધી લ્યો. ચોરસનું ક્ષેત્રફળ L ગુણ્યા L, 10 ગુણ્યા 10 કેટલું આવશે ભાઈ? 100 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ આપણને મળ્યું. હવે આપણે આમાં બધાની કિંમત મૂકીએ. PQRS નું કેટલું છે? 7000 પ્લસ ABCD નું 3000 માઈનસ 100, તો બરાબર 10000 માઈનસ 100, 9000 ને 900 મીટર સ્ક્વેર રસ્તાઓનું કુલ ક્ષેત્રફળ મળ્યું આપણને. રસ્તાઓનું કુલ ક્ષેત્રફળ કેટલું મળ્યું? 9000 ને 900 મીટર સ્ક્વેર રસ્તાનું કુલ ક્ષેત્રફળ મળ્યું છે. હજી સુધીમાં આપણને કયું ક્ષેત્રફળ મળ્યું છે? ખાલી રસ્તાઓનું ક્ષેત્રફળ આપણે શોધ્યું છે. ઓકે, તો આપણને જો રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું. હવે બીજું શું કહે છે? રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. રસ્તા સિવાયનો ભાગ એટલે શું છે? આજે આ ચાર ચોરસ ખાના બન્યા ને એ શોધવા માટે આ ચાર ચારને અલગ તો શોધવા બેસાય નહીં. તો શું કરવું પડે એ શોધવા માટે? આખા ભાગનું ક્ષેત્રફળ શોધી લ્યો. આખા ભાગનું ક્ષેત્રફળ શોધી અને એમાંથી રસ્તાનું બાદ કરી નાખો એટલે આપણને એ મળી જાય. પણ એની પહેલા રસ્તાનું કઈ રીતના શોધ્યું એ ફરીથી એકવાર સમજી લ્યો. બે રસ્તા છે, ભાગની બાજુઓને પરસ્પર સમાંતર, એટલે એક આમ હશે ને એક આમ હશે. કેમ કે ભાગની બાજુઓ કઈ કઈ છે? એક આ ને એક આ, લંબાઈ ને પહોળાઈ. અને એ રસ્તાઓ પરસ્પર લંબ છે, એટલે અહીંયા 90 અંશનો ખૂણો બનાવ્યો હોવા જોઈએ. અને એની પહોળાઈ 10 મીટર આપી છે, એટલે આપણે આટલા પહોળા દોર્યા. પછી બે રસ્તાઓના આપણે નામ આપ્યા PQRS અને ABCD. એના ક્ષેત્રફળ આપણે શોધી લીધા. કઈ રીતના? લંબાઈ અને પહોળાઈથી. લંબાઈ તો એની સામેની બાજુની લંબાઈ પ્રમાણે થાય અને પહોળાઈ આપણને 10 આપેલી છે. એ રીતના ક્ષેત્રફળ શોધ્યા. પછી એનું કુલ ક્ષેત્રફળ શોધવા માટે બંનેનો સરવાળો કર્યો. બંનેનો સરવાળો કરવામાં આપણને એક તકલીફ થઈ. શું તકલીફ? તો કે આ આટલો એક નાનકડો ચોરસ ભાગ છે એ ભાઈ બેયમાં આવતો. બેયમાં આવતો એટલે એનો જે જવાબ મળે એમાં એટલું ક્ષેત્રફળ વધારે આવે એકવાર. કેમ કે ડબલ વાય ગણાઈ જાય ને, આમાંય ગણાઈ જાય ને આમાંય ગણાઈ જાય. તો બેયમાં તો ના આવે ને આટલો ભાગ. તો એટલા માટે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી અને આપણે એને એમાંથી એકવાર બાદ કરી નાખ્યું. એટલે એકવાર આવી ગયું, એકવાર PQRS માં આવી ગયું, તો પછી ABCD નું ખાલી આટલું નાટલું શોધવું પડે. તો એ તો આપણે ડાયરેક્ટ તો મળે નહીં, એટલે આખામાંથી એટલું આપણે બાદ કરી નાખ્યું. એટલે એનું આપણને કેવી રીતના મળ્યું? ચોરસ બનતો હતો. ચોરસનું બધી બાજુ 10 હતી, એટલે એને 100 મીટર સ્ક્વેર મળ્યું. એનું આપણે આમાંથી બાદ કરી નાખ્યું. તો આટલી વસ્તુ ભાઈ સમજાણી તમને. આપણે અત્યાર સુધીમાં રસ્તાઓનું કુલ ક્ષેત્રફળ શોધ્યું. હવે આપણે રસ્તા સિવાયના ભાગનું શોધશું. તો એના માટે શું કરશું? ભાગનું શોધી લેશું અને એમાંથી રસ્તાનું કુલ બાદ કરી નાખશું. ઓકે, તો હું અહીંયા આટલી વસ્તુ હવે કાઢી નાખું છું. અહીંયા ભાગનું ક્ષેત્રફળ આપણે શોધીએ.
તો રસ્તાનું અત્યારે ભલે રહ્યું એટલે આપણે જોવા છે બાગનું ક્ષેત્રફળ બાગની લંબાઈ l બરાબર 700 મીટર અને પહોળાઈ b બરાબર કેટલી છે 300 મીટર ઓકે લંબાઈ 700 પહોળાઈ 300 તો ક્ષેત્રફળ કેટલું થશે l ગુણ્યા b એટલે 700 ગુણ્યા 300 7 તેરીને 21 ની પાછળ 1 2 3 ને 4 મીંડા મીટર સ્ક્વેર આ કુલ બાગનું ક્ષેત્રફળ મળ્યું ભાઈ અને આ રસ્તાનું હતું તો રસ્તા સિવાયના ભાગનું શોધવું હોય તો જો અહીંયા કીધું છે રસ્તા સિવાયના ભાગનું આપણે શોધવાનું રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર બાગનું ક્ષેત્રફળ માઈનસ રસ્તાઓનું કુલ ક્ષેત્રફળ બાગનું માઈનસ રસ્તાનું બરાબર ને આખે આખા બાગનું એમાંથી રસ્તાનું ભાગ કરી નાખો એટલે વૈધા એ ભાગનું મળી જાય કેટલું છે બાગનું ભાઈ 21 ની પાછળ 1 2 3 ને 4 મીંડા 2,10,000 માઈનસ 9,000 ને 900 કેટલા આવશે ભાઈ મીટર સ્ક્વેર વેલાકને 100 મીટર સ્ક્વેર મળશે હવે આ બધા જ જવાબો આપણે વેક્ટરમાં લખવાના છે બધા જવાબો એટલે કયા કયા તો કે જો રસ્તાઓનું ક્ષેત્રફળ અને રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ ઈ આપણે વેક્ટરમાં લખવાના છે તો લખી નાખીએ આપણે ભાગના ક્ષેત્રફળને આપણે લખવાનું નથી વેક્ટરમાં લખીએ આપણે એક હેક્ટર બરાબર કેટલા છે ભાઈ 10,000 મીટર સ્ક્વેર તો 1 મીટર સ્ક્વેર બરાબર 1/10,000 હેક્ટર થાય તો પહેલા આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધીએ કેટલું છે ભાઈ 9,000 ને 900 ના છેદમાં 10,000 બરાબર હેક્ટરમાં ફેરવવા છે આપણે એટલે કેટલા થાય 2 પછી મીટર 0.99 તો રસ્તાનું મળ્યું આપણને 0.99 હેક્ટર પછી આપણે કોનું શોધીએ રસ્તા સિવાયના ભાગનું રસ્તા સિવાયના ભાગનું કેટલું આપ્યું છે 200 100 છેદમાં 10,000 4 મીંડા ઉડી જાય નહીં 2 મીંડા ઉડશે ભાઈ બીજા ઉડશે નહીં કેટલા વધ્યા 2001 2 મીંડા ઉડ્યા 100 એટલે 2.00 20. 2 પછી પોઈન્ટ એટલે 20.01 આવશે ભાઈ 20.01 હેક્ટર હાલો હવે આપણને બધા જવાબો મળી ગયા તો તમારે આ રીતના સ્ટેપ વાઇઝ દાખલો જેમ મેં કર્યો એ રીતના લખતો જાઓ પછી આમાં જગ્યા નહોતી એટલે હું કાઢતો કીધો પણ જ્યારે કાઢ્યા પહેલા તમારે વિડિયો સ્ટોપ કરીને એટલું લખી નાખવાનું પછી આગળનો વિડિયો જોવાનો બરાબર એ રીતના લખશો ત્યારે જ આમાં વ્યવસ્થિત તમને વાંધો નહીં આવે જેમ સ્ટેપ બાય મેં દાખલો કર્યો એ રીતના સ્ટેપ બાય લખી નાખશો એટલે સમજાય જશે આકૃતિ દોરેલી રાખવાની બરાબર આકૃતિ વ્યવસ્થિત દોરશો એટલે વાંધો આવશે નહીં તો આ રીતના તમારે દાખલો સીધો વોલ્યુમ લખી લેવો